શું બદલાશે અત્યાર સુધી જે ગયા વર્ષ સુધી કરતા હતા અને હવે જે થશે એમાં શું બદલાશે? તો બહુ મોટા ફેરફારો નથી. હા, પત્રકોની રીતે અગાઉ જે વ્યક્તિગત મૂલ્યાંકન પત્રકો ધોરણ 1-2માં હતા, D1 અને D3, એને બદલે આ HPC આવી જશે. પણ HPC બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 ત્રણેયમાં આવશે. પછી આપણે ધોરણ 1-2માં સંકલિત પરિણામ પત્રક, આપણે તારીજ પત્રક કહીએ, એ પ્રકારના પત્રકો હતા D2 અને D4, એને બદલે આ HPC જ છે. એમાં કોઈ જાતનું આપણે એકંદર કરવાનું થતું નથી. અગાઉ માત્ર શિક્ષક મૂલ્યાંકન કરતા હતા, હવે એમાં વિદ્યાર્થીની પોતાની, સહપાઠીની, વાલીની પણ સામેલગીરી છે. સત્ર દરમિયાન આ સતત મૂલ્યાંકન થવાનું છે, રચનાત્મક મૂલ્યાંકન થવાનું છે. શિક્ષકને એવી સ્વતંત્રતા છે કે એમને યોગ્ય જણાય તે સમયે અને તે રીતે આ ક્ષમતાઓનું મૂલ્યાંકન કરે. એ મૌખિક રીતે કરી શકે, લેખિત રીતે કરી શકે, ક્રિયાત્મક રીતે કરી શકે, અથવા તો રોજબરોજના એમના અવલોકનને આધારે કરી શકે. દાખલા